નમસ્કાર દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કચ્છ સંદેશ। જોઈએ આજના સમાચાર। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુન્દ્રા તાલુકાના નવી નાળમાં દરોડો પાડી દેશી દારૂ વેચવાના કારખાનાનો પર્દાફાશ કર્યો છે। એસએમસીની મોટી કાર્યવાહીથી સ્થાનિક પોલીસમાં અને બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। નવી નાળ ગામની સીમમાં ડેમની પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં દેશી દારૂ વેચવામાં આવ્યો હતો। આ સ્થળેથી 340 લીટર દેશી દારૂ મળી આવ્યો છે। મોબાઈલ અને વાહનો સાથે 2.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એસએમસીએ દેશી દારૂનો હિસાબ રાખનાર કુંદરોડીના કિશનસિંહ દશરથસિંહ જાડેજા તેમજ વેચાણ કરતા મજૂરો મહેશ વિજુભા વાઘેલા, જયદીપસિંહ જીલુભા ચૌહાણ, તેજસ નવલદાન બારોટ, વિજયસિંહ મહેપતસિંહ રાઠોડ, કરણસિંહ કાળુભા પરમાર, ભરત પાલુભાઈ વરમલ, મહેન્દ્ર મદનલાલ બારોટ તેમજ દારૂ આપી જનાર નરેશ લાખાભાઈ જોગીની અટક કરી છે। જ્યારે મુખ્ય આરોપી નવી નાળનો ગજુભા ભીમજી જાડેજા, તેના પાર્ટનર વોવરના ગોપાલ લાધાભાઈ ગઢવી અને મોહન પતરામલભાઈ ગઢવી હાજર મળી આવ્યા નથી। વડી કચેરીની કાર્યવાહીથી સ્થાનિકે મુન્દ્રા પોલીસની બેદરકારી છતી થઈ છે, જેથી કાર્યવાહીની તલવાર લટકી રહી છે।